વસંતભાઈ, તમને એક નવી વાત કરવાની છે. વળી શું એમ નહીં, તમે સાંભળો યાર. વસંત ને વાત કઈ કરવાની હોય ને તો જામેલી હોય તો જ ધીર્યો કે. મેં શું વાત છે? તમે કોઈને કહેતા નહીં તો તમને કહું. મેં કીધું તું મને કે એટલું જ ઘણું છે, હું ક્યાં કોઈને કહેવાનું. એમ નહીં, ગઈકાલે સાંજના 5:42 સિંહને ધોકાવી નાખ્યો. મેં કીધું તે ધોકાવીને? હા હાથ. એનું કારણ છે હું છે ને જંગલમાં નીકળ્યો હતો. હવે એકલો હતો. સિંહ એમ કે આ એકલો છે એટલે ધીરિયાને તૂટી નાખું. એને ધીરિયાને મગજની ખબર નથી. એ તો સુતો હતો શાંતિથી. એને શાંતિથી સુવાનું હતું. મેં જોઈ લીધું. મેં કીધું હા ટેસ્ટથી સૂતો છે. પછી આપણે મૂકીએ ધુંબા. ધુંબા માર્યા પેટમાં. 2-3 લતું મારી લીધી ને પૂછડું ઝાલીને પછાડ્યો ને પતાવી દીધો યાર. મેં કીધું પછી એને કઈ ન કહ્યું. ઈસુ તંબુરો કરે મરેલો હતો. બાકી જીવતો હોય ને તો એના છોતા કાઢી નાખવું યાર. આ તો મરેલો પડ્યો હતો ને એટલે મને હિંમત આવી ગઈ. મેં કીધું ડૂચા કાઢી નાખું. મેં કીધું પણ હવે એમ નહીં વસંતભાઈ, તમને વાત આ મૂળ કરવાનું કારણ એ કે તકલીફ હવે શરૂ થઈ છે. હવે શેની શરૂ થઈ? સિંહ તો મરી ગયો, બધું પતી ગયું. એમ નહીં, 2 દિવસ થઈ ગયા વાતને. હવે મને રોજ સપનામાં આવે છે. હવે મને બીક ગઈ છે ક્યાંક મરી ગયો સપનામાં ફાડી ખાઈ નહીં. મેં કીધું એવું ધીરું ન થાય. તો તમે આશ્વાસન દો ને તો વાંધો નહીં. બાકી મને ચિંતા 2 દીથી આવી હતી. મેં કીધું આપણે શું છે, ભલે મરેલાને કૂટી નાખ્યો પણ આ તો જીવતા થાય આનું કઈ નક્કી નહીં. મેં ઘણું સાંભળ્યું છે, ઘણા જીવતા થાય છે નહીં આવા પ્રેતાત્મા ભટકતા હોય અને અચિંતાના આવા સિંહ હાથમાં આવી જાય આપણે તો આપણે તો મરી જાય ને. કારણ કે અત્યારે તો વ્યવહારને ભરોસો કરાય જેવું નથી. કારણ કે હવે હું અત્યારે છે ને બહુ ઘરમાં વસંતભાઈ ઓછો રહું છું. કેમ ઘરમાં તમને તો ખબર છે ઘરવાળી યારે થોડો ખતરાક થઈ ગયો છે યાર. કેમ આપણે જેટલું બને એટલું એનું રાખીએ. શું હવે લિમિટ બહાર જતી હોય તો આપણે થોડું ત્રીજું નેત્ર ખોલવું પડે યાર. મેં કીધું શું મને કે પરમ દિવસે હું ઘરે થોડોક મોડો ગયો તો મને કહે કે તમે 1.5 દિવસ સુધી ક્યાં હતા? હવે આપણે તો મિત્રો છીએ, ગમે ત્યાં બેઠા હોય, ઉઠક હોય, આ છે તે છે, 1000 કામ હોય. કાંઈ એકલી લંગડીને ફેરવવાના જ કામ થોડા હોય. હું તો ક્યાંક મિત્રમાં વાત ચડી જાઉં. હવે એકલું હતું શું કે હું આસિયાના ઘરે બેઠો તો આસિયા કે વાત કરીએ મજા આવશે. ધનજીભાઈ કે હું અત્યારે રિટાયરમેન્ટ છું એ બેઠા હતા. અને નરભેરામ તો પહેલેથી જ રિટાયર છે. હવે આવા 3-4 જણા ભેગા થઈ ગયા તો બેઠા હતા. એનું ચાલી આવ્યા જોક બોક કરતા હતા. તો 1.5 દિવસ થઈ ગયા અમને મસિયાના ઘરે. બાકીના ને તો કોઈને ચિંતા નહીં. હસિયાને કોઈ પૂછવા વાતું નહીં. ધનજીભાઈ ને કોઈ બોલાવવાનું નહીં. નરભેરામ તો નક્કી જ નહીં. હવે હલવાઈ ગયો વચમાં હું તો હું ઘરે ગયો એટલે ઘરવાળી કહે 1.5 દિવસ સુધી ક્યાં હતા? હવે આપણે શું જવાબ દેવો? એટલે મેં હર વ્યક્તિને કીધું. મેં કીધું પિક્ચર જોવા ગયો તો બોલો મને છાતીમાં ધુંબો મારી લીધી. લંગડી છે એટલે લત તો ના મારી શકે એટલે છાતીમાં ધુંબો માર્યો. એટલે મેં એને કીધું કેમ મહારાજ? તો કે તમે 1.5 દિવસ સુધી પિક્ચર, એવું કેવું પિક્ચર છે? એટલે મેં એને એમ કીધું 36 ઘંટે જોવા ગયો હતો. એટલે મને હવે શું છે શાંતિ જોઈએ છે. હું શું છે ઘરમાં બહુ નથી રહેતો. હવે વસંતભાઈ તમને એક કહું, મેં હમણાં એક નવો વિચાર કર્યો છે કે જો મકાનની દલાલી કરીએ ને તો એમાં કાંઈ મૂડી ના જોઈએ. ખાલી મોઢાની 2 વાતચીત કરીએ એમાં કોકનું મકાન કોકને બચકાવી દઈએ કે કોકની જમીન કોકને બચકાવી દે એટલે આપણને વચમાં કમિશન મળી રાખે. એટલે મેં આવો વિચાર કર્યો છે
કે હું છોકરો હવે તો તૈયાર થઈ ગયો છે, તમે બાપ દીકરો બે જણા થઈને ગમે ને બૂચ મારી દેવું કે જગ્યા સારી છે લઈ લે. પછી એમાં ભલે ને આગળ કોઈ ભૂત પ્રેત થતા હોય, આપણા બાપનું શું જાય છે, ગમે એવી જગ્યા હોય ગમે તો મને આ એક ધંધો મગજમાં બે જ મેં કીધું આ તો ધીરું સારી વાત છે, આમાં તો શું છે બોલવામાં તો તમને ખબર છે ને, મેં નદિયા વગરના મકાન વેચી નાખ્યા દાખલા છે. એટલે મને એમ થયું કે આ વસ્તુ આપણા માટે સારી છે, તો મેં કીધું તો કરશો એમ નહીં, શરૂ નહીં પણ તમે ઘરાક મોકલતા રહેજો કે ધીરિયાએ દલાલી શરૂ કરી છે, મકાન ગમે એની પાસે લે પણ ધીરિયા પાસે લેજો, એટલે આપણે શું બે પૈસા મળે એમાં. તો બરાબર. મેં કીધું આમ તમારા કાકાની દીકરી છે એની કેદીના ગોતે મોકલો ને યાર, મારી ધ્યાનમાં તો કેટલાય મકાન છે, હમણાં બૂચ મારી દઉં. મેં કીધું એમાં કાકાની દીકરી છે, એમાં બૂચ ના મારવાનું હોય, એમ નહીં કમિશન ઓછું લેશું આપણે, તમે મોકલાવો એકવાર. મેં બધી કાકાની દીકરીને મોકલે. મેં ધીરુએ ધંધો શરૂ કર્યો છે દલાલીનો, તો એની પાસે લેજો. એટલે એ તો બિચારી ગઈ કે ધીરુભાઈ વસંતભાઈની ભત્રીજી છું ને તમે મકાનનું આ તમે બહુ એકદમ વ્યવસ્થિત સમય ઉપર આવ્યા છો. જો અત્યારે મારા ધ્યાનમાં 4 મકાન છે, તમને જે અનુકૂળ આવે તમને બતાવી દો બેન. જો તમે વસંતભાઈના ભત્રીજી છે ને મારા બેન થયા, બરાબર. આમાં તમારી પાસેથી એક પૈસો લેવો ગવર્મેન્ટ છે આપણે, પણ તમે એકવાર મકાન જોઈ લેજો, તમારા દિલમાં વસી જાય ને તો આપણે એવા તેમાં શોધો, બરાબર. તમારી સુથી હું આપી દઈશ. તો 2-3 મકાન દેખાડ્યા, એટલે એક મકાન ગમી ગયું. એટલે મારી પતિજી કીધું કે આ મકાન જો હવે આ તમને મકાન ગમે છે, બરાબર, સોદો પાકો. એટલે મારી ભત્રીજી કે જીતભાઈ એમાં એવું છે કે મારા વરને મારે પૂછવું જોઈએ, તો અહીંયા આપણે વાંધો પડશે. એનું કારણ છે લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય ને કઈ મોઢું ધોવા ન જવાય. આવું મકાન તમને બીજે ક્યાંય નહીં મળે. હવે અત્યારે તમે વરને પૂછવાની વાત કરો છો, વર તો તમને બીજા 7 મળી જશે, પણ આવું મકાન ના મળે. બોલો. મારી ભત્રીજી યારે સારા સંબંધ હતા એ બગાડી નાખ્યા. મને તો શું થયું, મેં તો વળી સવારે ફોન કર્યો ભત્રીજીને, મેં કીધું મકાનનું પતી ગયું. મને કે મકાનનું તો પતી ગયું, મારા વરનું પતી ગયું. આને કેજો ધંધા બંધ કરી દે, કોકને મરાવી દે. તો મેં ધીરિયાને પૂછ્યું, મેં કીધું ધીરિયો કે મેં તો જા વસંતભાઈ સાચી વાત કહી, આવું મકાન મળે નહીં ઘડીકમાં. તો વર ગોતવા છે ને કુંડલી જવી પડે. આ તો વગર કુંડલી એને સામું આવતું હતું, એટલે મેં આમ સલાહ દીધી કે વર તો બીજા મળી જાય. મેં એવું ના કહેવાય, મેં કીધું કોઈને. હવે તમે ના પાડો તો આપણે નહીં કે બીજા કોઈને. હવે શું તંબુરો નહીં કે પેલો જ વસંતભાઈ. હવે આમ તમે કયો એમ ધંધો કરવો, બાકી જો હું તમને કહી દઉં, એકાદી મારી 10 બધી વાત સાંભળો તમે. એકલું હાસ્ય જ નથી દેતા આપણે સમાજને આપણે બે સારી વાત આપી છે. અત્યાર સુધી બધી કેસેટમાં તમે શાયરીઓ બોલી અને સમાજને જે હેરાન કર્યા છે, તો તમને નથી લાગતું 2-4 કેસેટમાં હું હેરાન કરું? મેં કીધું પણ તું ધીરું સારું લખતું. એમ નહીં સારું લખતા નથી તો તમે કહો છો, બાકી દુનિયા તો આપણા વખાણ કરે છે. તમે સાંભળો, એક 4 લીટી મેં લખી છે, તમને એમ લાગે કે બરાબર નથી લખ્યું, તમે ઘેરિયાની ગરતી દાબી દેજો બસ. મેં કીધું એમ ગરતી એમ નહીં, જો તમને ના ગમે તો મને પતાવી દેજો, કહું છું, હું ક્યાં ના પાડું છું. પણ તમે સાંભળો એકવાર અને સમાજને મારી વાત કયો, મજા ને સંભળાવો. ભાઈ એને શરૂઆત કરી, આમ હારો લોકે કે ખારું એવી જબરી આઈટમ સંભળાવી. મને કે ઊંટ ચાલી શકે એવા હવે રણ ક્યાં છે? ઊંટ ચાલી શકે એવા હવે રણ ક્યાં છે વસંતભાઈ? સંબંધ જાળવી શકાય એવા સગપણ ક્યાં છે? સંબંધ જાળવી શકાય એવા સગપણ ક્યાં છે? રમતા રમતા વીતે એવા બાળપણ ક્યાં છે? રમતા રમતા વીતે એવા બાળપણ ક્યાં છે? મૂકી શકાય વિશ્વાસ એવા ભોળપણ ક્યાં છે?
મારા પર કોઈ વિશ્વાસ નથી મૂક્યો. બોલો ગામમાં આમ તો કરોડપતિ હતો તેથી હવે બોલાવતા, અત્યારે તો ઠાકરિયા વીથીની જેમ તપેલામાં ફરતો ફરું છું. તો મારે દુનિયાને એ દેખાડવું છે કે ધીરે દિલનો ચોખ્ખો છે, પણ ક્યાં કોઈ મારું માને છે. તમે એની ક્યાં વાત કરી? હમણાં વાણંદની દુકાને હું બેઠો હતો, વાણંદી મરી ગયા એવા એવા ગીત વગાડે છે, આપણી આંખમાં ધધરી આવી જાય. તો હું તો તમને ખબર છે બહુ ઓછો જાઉં છું, હાથે દાદી બનાવી લઉં છું. હમણાં થોડીક સગવડ હતી પૈસાની, ઓલા મેળામાંથી 37,000માંથી 20,000 મારો બાપ ઠોકી ગયો ને 17,000 પડ્યા હતા ને. તો મેં કીધું વાણંદને ખટાવી, કારણ કે વાણંદ 2 વાર ભૂકંપ ટેકડીમાં બેસવા આવ્યો તો આખા કુટુંબને. તો મને એમ થયું કે એને આપણને ખટાવ્યું છે, આપણે એને ખટાવ્યું. તો હું જ્યાં અંદર બેઠો ને, તો બોલો વાણંદની દુકાનમાં કેસેટ વાગતી હતી. મારી તો આંખમાં ધધરી આવી ગયા. મેં કીધું સાલ વાત. મને પેલા એમ લાગ્યું ધાર્મિક કાંઈક વાગે છે, પણ એવું કાંઈક એના શબ્દો હતા વતનભાઈ, આપણી આંખમાં પાણી આવી જાય. એમાં એમ હતું, એકાદશી 11 વાળ કાપ્યા મિતાબના, વાળ કાપ્યા મિતાબના, જયા બચન જુએ છે, જયા બચન જુએ છે, મનમાં ખૂબ હરખાય, હવે જાઓ તમે અમિતાભભાઈ. હું તો ઊભો થઈ ગયો, મોઢે ફીણ ટપાયું તો બધું લઈને નીકળી ગયો ભાઈ ને. બોલો ઘરના બધા કે આટલું બધું ફીણ ક્યાંથી લઈ આવ્યા? મેં કીધું આપણે દાદી ઘરે બનાવવાની છે, નથી કરવાની. આ તો મારા દીકરા મનાવી લી. બોલો આરતીને ઘુમરે નાખી દીધી. કહું છું જોકે આમ સાદી હતી, મને થોડી ગેમી કરી, પણ હવે મને શું થયું કે આપણે આવી ધાર્મિક વાત કરતા હોય વચમાં ક્યાં આવી દાદીનો ફીણ ને બધું ઘાલવું. એટલે હું નીકળી ગયો. એટલે વાણંદમાં શું છે, આ તો વાણંદ લખ્યું છે, બાકી વાણંદ લખ્યું આગળ કોઈક દે લખી જાય, દેવાનંદ થઈ જાય. હવે આ તો બધી સીધી સાદી વાત છે. વસંતભાઈ હું તમને કહું, કાલે છે ને મારી ઘરે એક ભાઈ બેસવા આવ્યા. કુટુંબ છે તો એકબીજાના ઘરે કોક 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 આવતું જાય ને. તમારા ઘરે ઘણા નવદીને આવતા હશે, મારી ઘરે આવતા હોય. હવે બધા બેઠા હોય તો અમારા ઘરે આવી પડ્યો એક ઘણું. તો એમાં શું થયું, તો ગમે એવો આદો અવરો આવે તો આપણે વાત તો કરવી જોઈએ ને કાંઈક. તો મેં મારી વહુને કીધું કે નરોત્તમ આવ્યો છે તો ચા બનાવો. બરાબર છે. હવે નરોત્તમને તેમ ન કહ્યું તો 9 દિનો તો વયો જા. બિચારો આવ્યો હતો તો મેં કીધું કે ચા બનાવો. મારી વહુને કીધું ચા બનાવો. તો મને શું કહે છે કે ખાંડ ચા આઉટ ઓફ સ્ટોક છે. તો મેં મારા છોકરાને કીધું કે ગમે ત્યાંથી લે આવો બજારમાંથી, આપણે તમને ચા પાવી જોઈએ. આંગણે તો મહેમાન આવ્યો, મહેમાનને તો મેં જેટલા માન દેવા જોઈએ. સંસ્કૃતિ છે ને આપણી વસંતભાઈ. અહીં તો બધું છે. અમુકને ચા પાયો કે નહીં, તો એમ સાંભળો તો ખરા, એમ ક્યાંથી પાયો હોય. હવે છોકરો ગયો ચાખાન લેવા, બરાબર છે. એ ચાખાન લઈને આવ્યું, એ બધું પતી ગયું. હવે એ 2 દી પછીની વાત છે. છોકરાઓમાં છે ને તર્ક બુદ્ધિ બહુ હોય. હવે જે દિવસે નરોત્તમ આવ્યો તે દી ચાખાન નહોતા, એટલે મેં એને ઘરવાળીએ કીધું હશે કે ચાખાન આઉટ ઓફ સ્ટોક છે. હવે 2-3 દી પછી હું ક્યાંક બાયણે ગયો હતો, અને બીજો એક નરોત્તમ જેવો અમતા ભાગ્યા કેટલાય ઘરે આવતા હોય ને, તો બીજો એક જણો ઘરે આવ્યો હતો. મારો છોકરો ડેલી આગળ ઝડપની જેમ બેઠો હતો. કે તારો બાપ છે, ધીર્યો છે? તો મારા છોકરાએ જ કીધું કે આઉટ ઓફ સ્ટોક છે. બોલો. એટલે મેં નક્કી કર્યું કે ઘરમાં બને ત્યાં સુધી ઇંગ્લિશનો પ્રયોગ બહુ નહીં કરવાનો. ઘરવાળીને ચોખ્ખી ના પાડી દીધી. હા હા. હવે એક તમને વસંતભાઈ મારે પૂછવું છે. આ છેલ્લા 15 દિવસથી મારો બાપ એક જીદ લઈને બેઠો છે. વળી જીરું તારા બાપ એમ નહીં, મારા બાપે તો આ મોટી કથનાઈ શરૂ કરી છે. કહું છું હવે એ શું કહે છે કે હું તારાથી નોખો રહું છું, બધું બરાબર છે, પણ પાછલી જિંદગીમાં હું એકલો એકલો કરું છું. તો મેં એને કીધું હવે કઈ લગ્ન તો કરાશે નહીં ને અત્યારે. તો મને કે મને કઈક ધંધો ગોતી દે. હવે 72 વર્ષના ને ધંધો અત્યાર સુધી હું નથી માનતો કોઈ ગોઈતો હોય. તો મેં એને કીધું તું શાંતિથી બેઠો બેઠો જમ, એ ધંધો જ છે. તો મને કે ના, પ્રવૃત્તિમય જીવન રહીએ ને તો મને સારું લાગે. બરાબર છે. તો
તો અમારી બાજુમાં એક ડેલો છે, તો મેં કીધું તો એમાં કોલસાનો ધંધો કર. તો મને કે મને ફાવશે. અમે શું છે કોલસા કાર્યો તો છે જ કોલસાની દલાલીમાં કારા હાથ. તો મેં કીધું મારે બેઠો બેઠો કોલસાનો ધંધો કરતો. હવે કોલસાની દુકાન એને કરી દીધી. તો 4-5 દી પહેલાની જ વાત છે. આવલા કંઈક દરોડો પાડ્યો હશે, પૂર્વથા ખાતાવાળા ગમે જે આવતા હોય કોલસામાં, કોને ખબર કોણ આવે છે. તો કે તમે કોલસાના કાળા બજાર કરો છો. તો મારા બાપે એને શું કીધું કે હાલી શું નીકળ્યા છે, નીચના દીકરાઓ કોલસા પોતે જ કાળા હોય એની પછી થોડે કઈ કાળા બજાર હોય. અમે તો કઈ સાંભળ્યું નથી કોલસાના કાળા, કોલસા પોતે જ કાળા છે, પછી એના બજાર કેવા. તો ધીરું કે હું એની ઓફિસે ગયો કે મારો બાપ છે કોલસાના ધરા બજાર કરતો હોય ને તો તમે એને પકડી જાજો. એટલે હવે આવે આમથી દુકાનો કરે છે ને આપણને ખોટા ખોટા ટેન્શનમાં નાખી દઈએ છીએ. એટલે મેં એને કીધું તું શાંતિથી બેઠો રહે ને તો એ તારા માટે બધું બરાબર છે. બાકી હવે તું ધંધામાં કોલસા ના વેચે તો કઈ નહીં, બેઠો બેઠો લીટા કર ભીતમાં કોલસા. માંદો પડી ગયો બિચારો. આમ તો હવે શરીર તો લેવાઈ ગયું છે બિચારાનું. ડોક્ટરે ભણાઈ કહે છે હવાર હાંજ છે, હવાર હાંજ છે, પણ હું નથી માનતો આ હવાર હાંજ હોય. આ ઘણી હાંજુ કાઢી નાખે એવું છે. હા, ડોક્ટરને હમણાં બતાવ્યું હતું, તબિયત કંઈક બગડી ગઈ હતી એની, તો લાગે બીપી લો થઈ ગયું છે. એટલે મારા બાપને આપણે ગમે તેમ તો બાપ છે ને, ભલે બીજા દીકરા કોઈ ન સંભાળે. એટલે તરત જ મેં તો હોસ્પિટલ ઉપાડ્યા. મેં કીધું બીપી લો થઈ જાય સારું નહીં, કારણ કે આમાં કોઈક દી આખો બાપ લો થઈ જાય. મેં એમાં દાખલ કહી દો ને તો ડોક્ટર મને કહે અને અમેરિકા લઈ જવા પડે એવું છે. ત્યાં મારું બીપી થોડુંક લો થઈ ગયું. સાલું 75 વર્ષે આને અમેરિકા લઈ જાય, હું કોઈ દિવસ રબારિકા નથી ગયો. અને આને આમથી આમ તો મારા પૈસા અમેરિકા લઈ જાવ. 75 વર્ષે પાછો ઉપયોગ વગરનો માણસ. કદાચ સાચો થાય તો શું બહુ કોલસાના લીધા કરે દુકાનમાં બેઠો બેઠો. એટલે મેં કીધું સાહેબ અમેરિકા ન લઈ જાય ને ક્યાંક આટલામાં ના પતી જાય. તો કે આટલામાં પતી જાય તમારો બાપ. પછી મને ટેન્શન થયું. મેં કીધું તો મારો બાપ ઝીણી આંખે જાગતો. મને એમ કે સૂતો છે. ત્યાં તો હરેકથી બોલો કે અમેરિકાનો કેટલો ખર્ચો થાય. એટલે ડોક્ટર કે 1.5 લાખ રૂપિયા. એટલે પછી હું બોલ્યો કે 11મું કરીએ તો. તમારા બાપે કીધું 15,000. આમ બિચારો સાચું બોલી જાય. ચાલો આની પાછળ 1.5 લાખ રૂપિયા નાખીએ તો અડધા કુટુંબ ને પતાવી દઈએ એમ થયું ને. તમારે વાહેનાનું કઈ કરવું જ નહીં. એટલે મેં કીધું 15,000 બધાનું કરો. હજી કેટલાય છે બીજા 5-6 ભાઈઓ છે, 1-2 બહેનું છે, ધીરીઓ છે, એની વહુ છે, છોકરા છે. તારી એકની જ વાહે 1.5 લાખ નાખી દઈ. એના કરતા તું 15માં પડ્યો તો સારું છે. આવું બધું બોલ્યો ને તો બોલો બાટલા સતો ઉભો થયો કે ચાલો ઘરે જવું છે. હવે જ્યાં સુધી જીવે ત્યાં સુધી આપણે તો સહન કરવાનું છે. વસંતભાઈ તમને તો ખબર છે, કારણ કે બાપ કઈ બેચાર ના હોય. એકનો એક બાપ છે એટલે રાખવો તો પડે. પણ હવે મને આમાં શું છે, બીજા બધાની મગજમારીમાં મારી પોતાની તબિયત લેવાઈ ગઈ છે. મને હમણાં દાંતનો બહુ દુખાવો છે. હું કોઈને કહેતો નથી, ભલે દાંતા વાંકા ચૂકા છે. તમે વિચાર કરો, તમારા સીધા સાદા દાંત છે દુખે છે, તમારા આડા તો ન દુખે. બીજાને બધું તકલીફ પડતી હોય તો એકબીજાને કે હું કોને કહું. એકલું સહન કરું છું બધું. તો હું હમણાં ડોક્ટર પાસે ગયો હતો. અમારા ખોખર સાહેબ છે. તો મેં ખોખર સાહેબને કીધું, મેં કીધું દાંત જરા વાંકા ચૂકા થઈ ગયા છે, બહુ દુખાવો થાય છે. તો એને કાંઈક ટીપે બીપે નાખવાનું બધું વ્યવસ્થિત કરી દીધું. સાંજે મને પાછું ફોન કર્યો કે પાછું આવવું પડશે. મેં કીધું કેમ, સવારે તો બધું વ્યવસ્થિત થઈ ગયું, મને અત્યારે દુખાવો નથી. તો કે નહીં, તમને પેટમાં દુખાવો આજ રાતે ઉપડશે.
તો મને તો છાતીમાં દુખવા માંડ્યું. મેં કીધું થારો દાંતનો દુખાવો બંધ થઈ ગયો છે ને ડાક્ટર પાછો પેટનો દુખાવાનું કહે છે. ત્યાં એને કીધું પેલો ચીપક્યો અંદર વયો ગયો છે. બોલો હવે એને ચીપ્યો નહીં જતો હોય એના માટે થઈને રાતના 2 વાગે મને કીધું. હું આખી રાત સૂતો નથી વસંતભાઈ. સવારના પરમાં ભાગતો ગયો. મેં કીધું શું છે સાહેબ? તો કે ના આ તો રાતે નતો જતો હવે જડી ગયો છે. તો ભલે કરતા આપણે મરાવી દઈએ ને કે હવે પેટમાં ઓપરેશન કરવું પડે ને એવું કઈ કાઢી પડે અત્યારે. એટલે આમાં બહુ ધ્યાન. હું તો નક્કી જ કરી લીધું છે કે હવે બને ત્યાં સુધી કોઈને બતાવવું જ નહીં. આપણે આપણી રીતે લડી લેવું. લીમડાના દાંતણ માણસો નથી કરતા, મૂર્ખા છે. હું તો કહું છું લીમડો કેવી ગુણકારી વસ્તુ છે ખબર છે? અમેરિકાએ ટ્રેડ કરી લીધું, કઈ ગાંડા નથી થઈ ગયા. મેં નક્કી કર્યું કે ભલે વાંકા ચૂકા દાંત છે પણ લીમડાથી વાંકા ચૂકા દાંતમાં જ્યાં ત્યાં ભરાવું બધે. થોડી કડવાશ જાય ને તો દાંત ટકી રહીએ. પછી ખોતે ખોતા આપણે ટીપિયા ગલાવીએ એનો કઈ મતલબ નથી. હા બાકી કુટુંબમાં પ્રેમ છે એમાં હું ના નથી પાડતો. મારે કુટુંબમાં કોણ? હું લંગડી મારો છોકરો. તો કાલે શું થયું? કાલે હું શાંતિથી સૂતો હતો, મારે કઈ કામ નહોતું તો હું ટેસ્ટથી સૂતો હતો. ગમે તેમ તો અર્ધાંગીની છે ને, ભલે લંગડી છે પણ મને પ્રેમ કરે છે. તો મારી છાતી ઉપર માથું રાખીને બિચારી સૂતી હતી. ના સુએ? પતિ પત્ની હોય તો બિચારી સૂતી હતી. તો મને કે સુતા સુતા કે તમારું હૃદય છે ને તમે કથણ છો. મેં કીધું શું કીધું? એટલે કે તમે કથણ હૃદયના છો. હવે મારા જેવું ભરું હૃદય વિશ્વમાં કોઈનું નથી. અને આ ભાઈ આમ કેમ બોલે છે? મેં બીજી વાર કીધું. મેં કીધું તું શું બોલસ? તને ભાન પડે છે? મારા જેવો કોમળ હૃદયનો માણસ દુનિયામાં મળે નહીં. આ તો તારા ભાગ સારા છે કે પગ નથી છતાંય મારે હૃદય છે. મેં કહ્યું પૂછ્યા ગામમાં કોઈ પગ વગરના ને ગણકારે? તો કે તોય પછી બીજી વાર કહે છે કે તમે કથન હૃદયના છો. મને પછી ટ્યુબલાઇટ થઈ. એકચ્યુઅલી શું છે, હું ઉપલા ખીચામાં તમાકુની ડબ્બી રાખતો. એટલે મેં એને કીધું આ મારું હૃદય નથી, તમાકુની ડબ્બી છે. હૃદય તો એની નીચે ધબુક 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 થાય છે ને, એ મારું પોચું પોચું હૃદય છે. આ ડબ્બી તો તાંબાની છે. એટલે હવે આને બધું એવું બધું સમજાવવું પડે બૈરાવાને. નકર તો આપણને યાર લાઈટર ને તમાકુની ડબ્બીને હું સમજીને પતાવી દઈએ કેદીના. પણ હું બધે લઈ જાઉં. પરમ દિવસમાં સર્કસ આવ્યું હતું, તમને ખબર છે? પ્રદર્શન ગ્રાઉન્ડમાં જામનગરમાં સર્કસ આવ્યું હતું. તો વિચાર લંગડી છે, મને કે સર્કસ જોવા જાઉં. મેં કીધું સિંહ બી નહીં કે તું ભાગી નહીં. મને કે તમે છો ને મને તેડી લેજો. મેં કીધું એવા ધંધા કરીએ અમે, એના કરતા સર્કસ ના જાય તો શું વાંધો છે? છતાં છોકરાને બેયને લઈને ગયો. તમે સર્કસ બર્કસ જોઈ લીધું ને? મેં કીધું ચાલો હવે સર્કસ પૂરું થયું. તો મને કહે મારે મેનેજરને મળવું છે. આપણને કેટલું દુઃખ થાય કે પોતે ચાલી નથી શકતી છતાં હાલીને મેનેજરને મળવા જાય છે. તમે ગયા તો મેનેજર બિચારા આવ્યા કે લંગડા છે તો એમને મળવા આવ્યા. એટલે મેં ઓળખાણ કરાવી મેનેજરને કે મારી વહુ છે લંગડી છે, તમને મળવા માગે છે. તો મેનેજર કે બોલો લંગડાબેન શું કામ છે? હવે એને બિચારાને નામ ના આવડતું હોય તો એમ જ કહે ને. તો મારા વાઈફે એને શું કીધું કે તમે આ બધા અહીંયા ખેલ દેખાડ્યા, એ બધું મને બહુ ગમ્યું. એમાં સિંહ ને ઘેટાના એ જે તમે એક પછી એક ખેલ દેખાડતા હતા, એમાં પાછો સિંહ ને ઘેટાને એક જ પાંજરામાં રાખતા હતા, એ બધું અમને બહુ ગમ્યું. એટલે મેનેજર કહે તમે ટ્રેન કરેલા હોય. તો મારા વાઈફ કે માની લ્યો કે સિંહ ને ઘેટું બે બાજે તો તમે સમાધાન કેમ કરાવો? મેનેજરને મોઢામાંથી થૂક નીકળી ગયું. કે બેન આમાં સમાધાન ના હોય. તો મારા વાઈફ કે કેમ સમાધાન ના હોય? ભેગા એક જ પાંજરામાં રાખો તો બાજાબાજી કરે તો સમાધાન ના હોય? પછી મેં સમજાવ્યું, મેં કીધું લાંગડી ની ઘર ભેગી થા. સિંહ ને ઘેતું બાજે ને એમાં સમાધાન ના હોય, બીજું ઘેતું મૂકવાનું હોય. વાહ વતનભાઈ વાહ, વાહ જય હો જય હો.
बेखबर रहा है, बेखबर रहा मैं कि मुझे प्यार करने वाली इतनी पगली होगी। बेखबर रहा मैं कि मुझे प्यार करने वाली इतनी पगली होगी। अच्छा हुआ बिस्तर ने बताया रात को, अच्छा हुआ बिस्तर ने बताया रात को कितनी करवटें बदली होगी। कितनी करवटें बदली होगी। આવી તો કઈક દર્દ ભરી વાતો છે। ધીરુ મને કહે વસંતભાઈ સવારમાં મને ડોક્ટરે કીધું ફરવા જતા જાઓ। મેં કીધું તો જા, એમ નહીં ફરવા તો જાતો હતો પણ એમાં દખો થઈ ગયો। સવારના પોમાં ફરવા જતો હતો તો મારી વાંહે એક ભાઈ આવેલા આવે આથી ત્યાં કૂતરા દેમ કંઈક લઈને। તો આપણે તો કઈ ખબર નહીં કૂતરો એનો છે કોને પોતે કૂતરો છે આપણે શું ખબર। તો હું તો જાતો તો કૂતરો તો એકલો એકલો મારી વાંહે હેલો આપતો। તો ઓલો ભાઈ પાછો આવી કાચબા જેવી આંખો લઈને મને કહે કૂતરો તમારો છે। હવે આપણે કૂતરો કરી મને તો કૂતરાની બહુ બીક લાગી। એટલે મેં કીધું ભાઈ મારો નથી। તો કે આ તો મને એમ છે તમારી વાંહે વાંહે આવે છે એટલે તમારો છે। તો મેં એને કીધું એમ તો તું મારી વાંહે વાંહે આવે તું થોડો મારો દીકરો છો। તો બોલો મને વાસામાં ધુંબો મારી લીધો। એટલે હવે તો બધી ફરવા જવાનું બંધ કરી દીધું આપણે મગજમારી। એની ક્યાં વાત કરે હમણાં ડોક્ટર પાસે ગયો તો મને કે સિગરેટ બંધ કરો ને કે મને નુકસાન જાય છે। મને તો છાતીમાં દુખવા માંડ્યું વસંતભાઈ કે હું સિગરેટ પીવામાં ડોક્ટરને શેનું નુકસાન જાય। તો મેં કીધું ડોક્ટર સાહેબ છો કોણ છો તમે કે કેમ। તો મેં કીધું કે હું સિગરેટ પીવામાં તમને શેનું નુકસાન જાય ડોક્ટર સાહેબ। તો કે તમે સિગરેટ હાથમાં પૈકી છે ને મારો સોફો હરગે છે। મેં કીધું તો તમને નુકસાન જાય લ્યો। તો કોઈને કહું છું કાંઈ પૂછાતું જ નથી। એ તો વાત છે। મારા બાપને હમણાં લઈ ગયો હતો હા ડોક્ટર પાસે। અમારા ડોક્ટર છે આંધ્રેશ્વર। મારા બાપની આંખ દેખાડવા લઈ ગયો હતો। તો ડોક્ટર બધી તપાસ કરી કે તમે કોણ છો એ કે ધરમસિંહ। એ કે ઓલા ધીરુના બાપુજી ડોક્ટર ઓળખી ગયા બોલો મારા બાપને। તો હું ભેગો ગયો એટલે મેં કીધું હા હું ધીરુ છે મારા બાપ ધરમસિંહ। તો કે છાપામાં બહુ ચમકે છે। પછી મેં ડોક્ટરને કીધું આંધ્રેશ્વર છાપામાં ભલે ચમકે પણ એની આંખ ચમકે ને એવું કઈક કર। કઈક આવી વાતો છે। વાતોમાંથી વાતો નીકળે પ્રેમ લાગણી। આ સાથે ધીરુની ધીંગા મસ્તીને અહીંયા વિરામ આપીએ। આપનો ખૂબ ખૂબ આભાર।